વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આજનો આગળનો ટોપિક છે આપણો 2.3 પ્રવેગ. તો પ્રવેગ વિશે આપણે આજે જોવાના છીએ. પ્રવેગને એ વડે દર્શાવવામાં આવે છે. હવે તમારે જેમ સૌથી પહેલાં શું કરવાનું છે, સૂત્ર યાદ રાખવાનું છે. તો એનું સૂત્ર શું થશે? પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું કરવાનું છે, સૂત્ર યાદ રાખવાનું છે, પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા સમય, અથવા વેગમાં ફેરફાર ભાગ્યા સમય, વેગ ભાગ્યા સમય. તો વેગને v વડે દર્શાવવામાં આવે છે અને સમયને t વડે. હવે આપણે સરેરાશ વેગ શોધવો હોય તો આપણે આગળના લેક્ચરોમાં જોયું જ છે. વેગનું સૂત્ર શું હતું? સ્થાનાંતર ભાગ્યા સમય. તો આપણે વેગનું સૂત્ર જોયું, વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણે સ્થાનાંતરમાં પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આવું જોયું, અને અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો અહીંયા પણ એવું થશે. તો એને આપણે હવે સૂત્ર પરથી પહેલાં આપણે શું કરીએ? વ્યાખ્યા લખીએ. તો સૂત્ર પરથી વ્યાખ્યા લખવી હોય તો મેં તમને કીધું છે એકમ સમય. છેદમાં આવે તો શું બોલવાનું તમારે? એકમ સમય. તો અહીંયા એકમ સમયમાં એકમ સમયગાળામાં થતા વેગના ફેરફાર, ઉપર ફેરફાર થશે, ફેરફાર એટલે ડેલ્ટા વી. આપણે ફેરફારને ડેલ્ટા વડે દર્શાવ્યું. એકમ સમયગાળામાં થતા વેગના ફેરફારના શું કહેવાય છે? વેગના ફેરફારને શું કહેવાય છે? સરેરાશ પ્રવેગ કહેવાય છે. સરેરાશ પ્રવેગ કહે છે. આ થઈ ગયું. હવે બીજી વ્યાખ્યા પણ તમે લખી શકો છો આના જ. હવે ઉપરથી નીચે બોલવાનું. તો અહીંયા આપણે આ વ્યાખ્યામાં શું કર્યું? નીચેથી ઉપર બોલે. પહેલા સૌથી નીચે. તો નીચે બોલવાનું હોય ત્યારે શું બોલવાનું? એકમ સમયગાળામાં થતા વેગના ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. તો હવે ઉપરથી નીચે બોલવું હોય તો શું બોલવાનું? વેગમાં થતા ફેરફારના સમય દર. અહીંયા જ્યારે નીચે બોલતા હોય નીચેનું, તો અહીંયા શું બોલવાનું? સમય દર બોલવાનું, સમય દર. તો વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહે છે? પ્રવેગ કહે છે. અથવા નીચેથી ઉપર બોલવું હોય તો એકમ સમય, નીચેથી ઉપર બોલવું હોય તો એકમ, અને ઉપરથી નીચે બોલવું હોય તો સમયને શું બોલવાનું? આપણે છેદને જ બોલવાનું છે. તો નીચેથી ઉપર બોલતા હોય તો એકમ લગાવવાનું, અને ઉપરથી નીચે સમયને બોલતા હોય તો શું લગાવવાનું? દર લગાવ, સમય દર. તો ફરીથી વ્યાખ્યા બંને બોલું છું. જો નીચેથી પહેલા, નીચેથી ઉપર તરફ. તો એકમ સમયગાળામાં, નીચેથી ઉપર, એકમ સમયગાળામાં થતા વેગના ફેરફારને શું કહેવાય છે? સરેરાશ પ્રવેગ કહે છે. ત્યાર પછી ઉપરથી નીચે તરફ બોલતા હોય તો શું બોલવાનું? તો વેગમાં થતો ફેરફાર, અહીંયા વેગમાં થતો ફેરફાર ના સમય દર, નીચે સમય દર આવે તો સમય દરને શું કહેવાય છે? પ્રવેગ કહે છે. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા મળી ગઈ. તો અહીંયા તમારે લખવાનું છે સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગનો ફેરફાર, વેગનો ફેરફાર છેદમાં સમયગાળો, સમય જેટલો સમયગાળો થયો હોય તે સમયગાળો થઈ ગયો. હવે અહીંયા જુઓ, આપણે વેગ છે, વેગ શું હતો? સદિશ રાશિ છે. તો આ વેગ શું હતો? વેગ સદિશ રાશિ છે. વેગ શું છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ છે, રાશિ છે. તો અહીંયા પ્રવેગ પણ શું રહેવાનું? સદિશ રહેવાનું. પ્રવેગ શું રહેવાનું? સદિશ. વેગ સદિશ તો પ્રવેગ પણ સદિશ જ આવવાનું છે. તો હવે વેગનું મૂલ્ય સદિશ રાશિ છે તે શાના લીધે પ્રવેગ ઉત્પન્ન થાય? હવે પ્રવેગ શાના પર આધાર રાખે છે? વેગ ઉપર આધાર રાખે છે અને સમયગાળા પર આધાર રાખે છે. તો પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? તો જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય. તો વેગમાં કઈ રીતે ફેરફાર થાય? વેગમાનમાં તો 3 રીતે ફેરફાર થાય છે. કાં તો વેગનું મૂલ્ય બદલાય. આપણે વેગનું મૂલ્ય જોયું મીટર પર સેકન્ડ જે આવતા હતા, સ્થાન ભાગ્યા સમય, અથવા સ્થાનાંતર ભાગ્યા સમય, અથવા અંતર ભાગ્યા સમય.
તો આને વેગ કહેવાય છે. અથવા ઝડપ. ઝડપ માટે અંતરભાગ્યા સમય આવશે, વેગ માટે સ્થાનાંતર ભાગ્યા સમય. તો હવે ત્રણ રીતે બદલાય છે. કાં તો એનું મૂલ્ય બદલાય, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ એટલે તો અહીંયા સ્થાનાંતર ભાગ્યા સમય. તો કહો તો તમારા જ્યારે તમારે સ્થાન અને સમય બંને મૂલ્ય આપેલા હોય તો મને વેગ મળી જાય. પણ એના અંદર સ્થાનાંતર શું હતું? શૂન્ય, ધન અને ઋણ હતું. ત્યાં વેગમાં વેગ પણ શું આવશે? વેગ પણ શૂન્ય, ધન અને ઋણ આવશે. તો હવે શૂન્ય, ધન અને ઋણ એ શું બતાવે છે? દિશા બતાવે છે. પણ જ્યારે અહીંયા +15 લખતા હોય તો પ્લસ દિશા બતાવે છે, જ્યારે 15 છે મૂલ્ય બતાવે છે. અહીંયા શું છે? પહેલું મૂલ્ય પર આધાર રાખે છે, માત્ર મૂલ્ય પર આધાર રાખે. વેગના માત્ર મૂલ્ય પર આધાર રાખે છે. વેગના માત્ર મૂલ્ય પર આધાર રાખે. મૂલ્ય પર મૂલ્ય બદલાય તો અથવા મૂલ્ય પર આધાર રાખે તો વેગના માત્ર મૂલ્ય બદલાય ત્યારે શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય, મૂલ્ય બદલાય. ત્યાર પછી બીજું દિશા બદલાય. અહીંયા ધન, ઋણ આવે તો શું છે? દિશા બદલાય છે. તો અહીંયા તમારે શું લખવાનું છે? માત્ર વેગના માત્ર શું થાય? દિશા બદલાય. શું થાય? દિશા બદલાય. પછી ત્રીજું શું છે? વેગના મૂલ્ય અને દિશા બંને બદલાય. મૂલ્ય અને એટલે અને દિશા બંને બદલાય. દિશા બંને બદલાય તો શું ઉત્પન્ન થાય છે? આ ત્રણે ત્રણ કન્ડિશનમાં શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય છે. શું થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. શું થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો અહીંયા ત્રણ રીતે પ્રવેગ ઉત્પન્ન થાય. વેગનું મૂલ્ય બદલાય, પછી દિશા બદલાય અને મૂલ્ય અને દિશા બંને બદલાય ત્યારે. તો હવે જ્યારે આપણે જોઈએ છીએ તો અહીંયા જોઈ લઈએ. એક ધારો કે હવે ધારી લઈએ, ધારો કે t1 સમયે વેગ કેટલો છે? v1 છે ધારીએ છીએ. અને t2 સમયે કેટલો વેગ છે? t2 સમયે વેગ v2 છે. તો સૂત્ર મુજબ જઈએ તો સરેરાશ પ્રવેગને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો લેસ ધેન અને ગ્રેટર ધેનના વચ્ચે, અથવા તમે આ રીતે પણ દર્શાવી શકો છો, એના ઉપર બહાર અથવા આ રીતે. તો અહીંયા સરેરાશ પ્રવેગ. તો હવે અહીંયા શું છે? ઉપર ડેલ્ટા વી ફેરફાર એટલે ડેલ્ટા, અને નીચે સમયગાળાનો ફેરફાર એટલે ડેલ્ટા ટી. તો હવે અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું. આ મેં શીખવાડ્યું છે. જ્યારે ડેલ્ટાનું આવે ત્યારે શું કરવું? અંતિમ માઇનસ પ્રારંભિક. તો છેલ્લું અને પહેલું. તેવી જ રીતે સમયમાં પણ એવું થશે, t2 માઇનસ t1. તો આ તમને કયો પ્રવેગ મળ્યો? સરેરાશ પ્રવેગ મળ્યો. કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગ. હવે તત્કાલીન પ્રવેગ શોધવું હોય તો શું કરવાનું? તત્કાલીન પ્રવેગ તો આપણે શું કરવાનું? લિમિટ લેવાની. આપણે જેમ વેગના અંદર તત્કાલીન વેગ શોધવા માટે લિમિટ લીધી હતી, તેવી જ રીતે અહીંયા પણ આપણે શું કરવાનું છે? લિમિટ લેવાની છે. તો અહીંયા તત્કાલીન પ્રવેગ, તો a ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, સમયગાળાને શૂન્ય કરી દેવાનું. અહીંયા ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. જ્યારે આપણે લિમિટ લઈએ એટલે વિકલન કરીએ તો આ ડેલ્ટાનું શું થઈ જાય છે? a ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. તો આ સૂત્ર અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે. હવે આ સૂત્ર થઈ ગયું. હવે આપણે એકમ જોઈ લઈએ. તો એકમ એટલે શું થાય? એકમ જોવાનું છે. તો અહીંયા પ્રવેગનું સૂત્ર શું છે? વેગ ભાગ્યા સમય. આ થઈ ગયું v બાય ટી. હવે વેગનું સૂત્ર શું છે? વેગનું સૂત્ર અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમય. શું થાય? એનો એકમ લખીએ છીએ આપણે. એકમ તો મીટર પર સેકન્ડ થાય. મીટર પર સેકન્ડ વેગનો, અને નીચે બીજું આ સેકન્ડનું સમયગાળો તો છે. તો હવે આ સેકન્ડ શું છે? નીચે આવી જશે. તો ઉપર મીટર, નીચે સેકન્ડ અને નીચે સેકન્ડ. તો શું થઈ જશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું. હવે સેકન્ડ તો પાણીમાનિક સૂત્ર પણ જોઈ લઈએ. પાણીમાનિક સૂત્ર. તો અહીંયા શું થશે? મીટર પર સેકન્ડ. તો મીટર છે તો એના માટે શું આવશે? અંતર. તો L1 અને ટી એટલે સેકન્ડ. તો ઉપર +2 ઉપર જશે એટલે માઇનસ થઈ જશે, -2. અને એમ શું થઈ જશે? 0.
પારિમાણિક સૂત્ર શું બની જશે? m0L1T-2 બની જશે. આ થઈ ગયું. હવે પારિમાણિક પણ સૂત્ર જોઈ લીધું છે. હવે એક આપણે વેગના અંદર એક સૂત્ર જોયું હતું. તેમાં શું હતું વેગનું? તો dx/dt. તો સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરો તો અહીંયા શું મળે? વેગ. તેવી જ રીતે અહીંયા પ્રવેગ માટે પણ આપણે જોવાનું છે. તો પ્રવેગનું સૂત્ર શું છે? a ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? a ઇઝ ઇક્વલ ટુ dv/dt. આ થઈ ગયું પ્રવેગનું સૂત્ર. અહીંયા આપણે તત્કાલીન પ્રવેગનું સૂત્ર શોધ્યું. આ જે સૂત્ર શોધ્યું તે. હવે આપણે ગયા લેક્ચરમાં તત્કાલીન વેગ શોધીને ગયા છે. વેગ ઇઝ ઇક્વલ ટુ dx/dt. આ થઈ ગયું. તો આ કિંમત તમારે શું કરવાની છે? વેગના અંદર મૂકી દેવાની છે. અહીંયા dv/dt ને જગ્યાએ જે વેગ છે ત્યાં મૂકવાની છે. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ d, અહીંયા d/dt તો છે અને v ની કિંમત છે. v ની કિંમત ત્યાં આ મૂકવાની છે. તો અહીંયા શું કિંમત છે? dx/dt આ કિંમત છે. હવે અહીંયા જુઓ d તો અહીંયા d નો વર્ગ, અહીંયા dt તો અહીંયા શું થઈ ગયું? dt નો વર્ગ. અહીંયા x છે તો અહીંયા x અહીં મૂકી દેવાનું. તો આ શું કહેવાય છે? d/dt. અહીંયા d/dt ઉપર 2 છે, અહીંયા 2 છે. તો કેટલી વખત વિકલન કરવાનું? આપણે 2 વખત વિકલન કરવાનું. તો અહીંયા સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન તો શું મળે? વિકલન કરતા પ્રવેગ મળે છે. અને એક વખત વિકલન કરો તો શું મળે છે? વેગ મળે છે. હવે આગળ વાત કરીએ તેવી રીતે અહીંયા વેગ શું છે? વેગ એ સ્થાન, અહીંયા વેગનું સૂત્ર લખ્યું હતું સ્થાનાંતર છેદમાં સમય. તો સ્થાનાંતરનું મૂલ્ય 0, ઋણ અને ધન હતું. તો વેગનું મૂલ્ય પણ શું આવે? 0, ધન અને ઋણ. વેગનું મૂલ્ય પણ શું આવે? 0, ધન અને ઋણ. તો અહીંયા પ્રવેગના સૂત્રમાં શું છે? પ્રવેગનું સૂત્ર તો વેગના ફેરફાર ભાગ્યા સમય. તો પ્રવેગ શેના પર આધાર રાખે છે? વેગ ઉપર આધાર રાખે છે. તો વેગ જો 0, ધન અને ઋણ હોય તો પ્રવેગ પણ શું હશે? ધન, ઋણ અને 0 હશે. ખબર પડી? અહીંયા પ્રવેગ પણ શું મળશે આપણને? 0, ધન અને ઋણ. તેથી વેગ સદિશ રાશિ છે તો પ્રવેગ પણ શું થશે? સદિશ રાશિ છે. હવે અહીંયા આપણે ગ્રાફ જોવાના છીએ. તો આપણે પ્રવેગ માટે ગ્રાફ શોધવાના છે. તો પ્રવેગનું સૂત્ર શું છે? v/t. હવે v/t છે તો તમારો ગ્રાફ v વિરુદ્ધ t નો હશે, અથવા બીજો શું ગ્રાફ હશે? બીજો ગ્રાફ તો v ના અંદર x/t છે તો x/t એના પરથી v અને એના પરથી a. તો x/t નો પણ તમને ગ્રાફ જોવા મળશે. તો સૌથી પહેલા આપણે x/t નો ગ્રાફ જોઈએ છીએ. શાનો ગ્રાફ? x/t. તો અહીંયા પ્રવેગ માટે આ લેખ x વિરુદ્ધ t પ્રવેગ માટે. તો હવે અહીંયા જે ગ્રાફ આપેલો છે અહીંયા જોજો. x વિરુદ્ધ t નો પહેલો ગ્રાફ આપેલો છે આ રીતે. આ ગ્રાફ છે. અહીંયા x વિરુદ્ધ t. તો અહીંયા y ઉપર x નું મૂલ્ય હશે એટલે સ્થાન અથવા સ્થાનાંતરનું મૂલ્ય હશે, અને અહીંયા t તો અહીંયા સમયનું મૂલ્ય હશે, અને અહીંયા ઉગમ બિંદુ. હવે અહીંયાથી આ રીતના ગ્રાફ આપેલો છે આ રીતના. તો અહીંયા પહેલા વેગ v1 છે, પછી શું થાય છે? વેગ v1 છે અને અહીંયા v2 છે. તો અહીંયા v1 વેગથી વધીને v2 વેગ થાય છે. તો અહીંયા જુઓ, હું ફક્ત શું કરું છું? ગ્રાફ દોરું છું, લખતો નથી. જે બોલું એ તમારે લખવાનું છે. તો અહીંયા વેગ વધે. પહેલામાં શું છે? અહીંયા પહેલામાં વેગ વધે માટે ગ્રાફ છે. વેગ વધે એના માટે ગ્રાફ છે. તો પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગ શું છે? v1. શું છે? v1. અને અંતિમ વેગ કેટલો છે? અંતિમ વેગ v2. કેટલો છે? v2. વધીને v2 થાય છે. તે પદાર્થનો પોતાનો વેગ વધીને કેટલો થાય છે? v2 વેગ થાય છે. તો અહીંયા માની લો 2 છે તો અહીંયા 5 છે. 5 તો વધારો થયો ને? વધારો. તો v2 - v1 કરીએ તો અહીંયા v2 વધારે છે v1 કરતાં. તો v2 આ બાજુ આવી જાય, અહીંયાથી આ બાજુ, તો -3 v1 > 0. તો અહીંયા આ મૂલ્ય તમને ધન જ મળવાનું છે.
તો અહીંયા માની લો કે 5 છે, 5 માઇનસ 2 કરો તો 3 મળવાનું છે, ધન જ મળવાનું છે. તો અહીંયા તમે ધન લખી શકો છો, ધન ગ્રેટર ધેન 0. તો અહીંયા તમને શું મળે છે? વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી શું મળે છે? ધન મળે છે. ધન વેગનો ફેરફાર ધન મળે તો તમને પ્રવેગ પણ શું મળે? અહીંયા લખું છું, વેગનો ફેરફાર ધન મળે તો પ્રવેગ પણ શું મળે? પ્રવેગ ધન મળે. શું મળે? પ્રવેગ પણ ધન મળે. તો આ પહેલો આલેખ હતો. હવે બીજો આલેખ જોઈએ આપણે. તો બીજા આલેખમાં શું છે? અહીંયા જોજો, વેગ વધારો થાય તો પ્રવેગમાં પણ વધારો થાય, વેગમાં ઘટાડો થાય તો પ્રવેગમાં પણ શું થાય? ઘટાડો થાય. અહીંયા આપણે બીજો આલેખ જોઈએ ઘટાડા માટેનો. તો અહીંયા બીજો આલેખ દોરીએ છીએ. અહીંયા વેગ ઘટે. શાનો આલેખ છે બીજો? વેગ ઘટે. તો હવે ગ્રાફ દોરીએ. તો અહીંયા એક્સ લીધું, ટી. હવે આ વધે તો ગ્રાફ, તો અહીંયાથી આપણે વેગ ઘટાડીએ છીએ. આ રીતે વેગ ઘટ્યો. તો અહીંયા V1 વેગ છે માની લો, અને અહીંયા V2 વેગ છે, અંતિમ વેગ. તો ધારો, હવે તમારે ધારવાનું છે. અહીંયા ધારો કે કોઈ પદાર્થ V1 વેગથી ગતિ કરે છે, ત્યાર પછી તેનો વેગ ઘટીને કેટલો થાય છે? V2 વેગ કરે છે, એટલે અહીંયા વેગ ઘટે છે. તો તમારે વેગનો ફેરફાર લખવાનો આવે. વેગનો ફેરફાર ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ શું થાય? V2 માઇનસ V1. તો અહીંયા માની લો કે 5 છે અને અહીંયા 2 થયો ઘટીને, આ રીતે ઘટીને 2 થયો. તો 2 માઇનસ 5 કરો તો કેટલા? -3 મળવાના. તો અહીંયા શું મળે? -3 મળવાના. તો અહીંયા V2 માઇનસ, અહીંયા જો મૂલ્ય માઇનસ મળવાનું છે V2, તો V2 માઇનસ V1 આ મળવાનું છે. તો અહીંયા તમારે V2 માઇનસ V1 કરો, V2 માઇનસ V1, તો શું મળવાનું છે? ઋણ મળવાનું છે. -3 એટલે ઋણ મળવાનું છે. તો આપણે લેસ ધેન બતાવ્યું, લેસ ધેન 0 મૂલ્ય. તો વેગનો ફેરફાર પણ શું મળવાનો છે? 0 કરતા નાનું એટલે ઋણ મળવાનું છે. તો અહીંયા ડેલ્ટા V શું મળે આપણને? ઋણ મળે છે. શું મળે છે? ઋણ મળે છે. તો અહીંયા ડેલ્ટા વેગનો ફેરફાર ઋણ મળે. અહીંયા તમે લખી શકો છો, વેગનો ફેરફાર ઋણ મળે છે. ઋણ મળે તો પ્રવેગ પણ શું મળે? ઋણ મળે. કારણ કે સૂત્ર મુજબ અહીંયા મૂકી આપણે ડેલ્ટા V બાય ડેલ્ટા T. તો આ જો ઋણ હોય, વેગનો ફેરફાર ઋણ મળે તો પ્રવેગ પણ શું મળે? પ્રવેગ પણ ઋણ જ મળે. ખબર પડી ગઈ? તો અહીંયા જુઓ, પહેલા ગ્રાફમાં વેગ વધે તો પ્રવેગ વધે, વેગ ઘટે તો પ્રવેગ ઘટે. હવે વેગ અચળ રહે એ જોવાનું છે. વેગ અચળ. ત્રીજો ગ્રાફ છે, ત્રીજામાં શું છે? વેગ અચળ રહે. વેગ અચળ રહે તો શું પ્રવેગ મળે કે ના મળે એ જોવાનું છે. તો તમારે અહીંયા લખવાનું છે, લખજો તમે. ધારો કે કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ V1 છે અને તેનો વેગ વધીને V2 કરે છે, પરંતુ અહીં વેગ અચળ હોવાથી તેનું મૂલ્ય બદલાતું નથી. વેગનું મૂલ્ય બદલાતું નથી. તો માની લો કે તમારે પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગ V1 છે, અંતિમ વેગ કેટલો છે? V2 છે. પરંતુ વેગ અચળ હોવાથી શું થાય છે? બદલાતો નથી. વેગ બદલાતો નથી. તો મૂલ્ય એને જ રહે છે. તો હવે આપણે શું કરવાનું છે? પ્રવેગ માટે વેગનો ફેરફાર શોધવો પડે. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 થાય કે નહીં થાય? V2 માઇનસ V1. હવે અહીંયા તો વેગ બદલાતો નથી, તો વેગનું મૂલ્ય ધારી લઈએ. તો ધારો કે V1 ઇઝ ઇક્વલ ટુ V અને V2 ઇઝ ઇક્વલ ટુ V થઈ જાય. તો V માઇનસ V, તો શું થઈ જાય? વેગનો ફેરફાર શૂન્ય થઈ જાય. વેગનો ફેરફાર શૂન્ય થઈ જાય તો A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય ડેલ્ટા T. તો શું થઈ જાય? 0 બાય કે ડેલ્ટા T. તો શું મળે? પ્રવેગ આપણને શું મળે છે? 0 મળે છે. તો અહીંયા વેગ અચળ હોય તો પ્રવેગ ઉત્પન્ન થતો નથી. ખબર પડી? પ્રવેગ આપણને શું મળે છે? 0 મળે છે. એટલે પ્રવેગ ઉત્પન્ન ના થાય. વેગ અચળ હોય તો પ્રવેગ ઉત્પન્ન થતો નથી. તો અહીંયા આપણે 3 ગ્રાફ જોયા છે એક્સ વિરુદ્ધ ટીના. અહીંયા છે પહેલો ગ્રાફ, વેગ વધે તો પ્રવેગ વધે, વેગ ઘટે તો પ્રવેગ ઘટે.
અને વેગ અચળ રહે તો પ્રયોગ ઉત્પન્ન થતો નથી.